મોટા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં ન્યૂઝ કેપિટલ ગુજરાતના અહેવાલની ધારદાર અસર થઈ છે। આ સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં ન્યૂઝ કેપિટલે એક અહેવાલ દર્શાવ્યો હતો, એની ધારદાર અસર થઈ। નવાગામ ગોડાઉન ખાતે 1 મેના રોજ થયેલ હર્ષિલના મૃત્યુ મામલે ગુનો નોંધાયો છે। સીસીટીવી મીડિયામાં જાહેર થયા બાદ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યો। કલમ 304 એટલે કે સાપરાધ માનવ વધનો ગુનો નોંધાયો છે। મૃતક હર્ષિલને સુનિલ હેરમા નામના શખ્સે ગળાના ભાગે છૂટો મોબાઈલ માર્યો હતો। મોબાઈલ ગળાને ભાગે વાગ્યા બાદ હર્ષિલ ઢળી પડ્યો હતો અને માથાના ભાગે હેમરેજ થયું હતું। હેમરેજને કારણે હર્ષિલનું મૃત્યુ થયું હતું। મૃતક હર્ષિલના માતા પિતાએ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે। હર્ષિલ નામના ઈસમ છે, એનો પોતાની ગાડીઓ ત્યાં ચાલે છે અને ત્યાં ઓફિસમાં એ ગયેલો અને ત્યાં ઓફિસમાં કામ કરતા સુનિલભાઈ હેરમા છે, એમની સાથે એમને ચાર્જર બાબતે બોલાચાલી થયેલી અને એ બાબતે સુનિલે છૂટું મોબાઈલ મારતા એને દરવાજાની બહારની સાઈડ ગળા પર ઊભા રહેલા તે દરમિયાન ગળા પર વાગતા મોબાઈલ તેમનું બેલેન્સ ખોવાયેલું, નીચે પડીને એમને હેમરેજ થયેલું અને જેના કારણે એનું મૃત્યુ થયેલું અને એ બાબતે એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને સિવિલ હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું તે બાબત ત્યારબાદ સીસીટીવી ફૂટેજ વગેરે જોવામાં આવ્યા અને આ બાબતે મરણ જનારના સગા સંબંધીઓએ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી હતી। અરજી અનુસંધાને સીસીટીવી ફૂટેજ મેળવવાના તેમાં પુરાવો મળતા 304 મુજબનો ગુનો દાખલ કરવામાં કાર્યવાહી ચાલુ છે। હર્ષિલના માતા પિતા છેલ્લા 2 મહિનાથી ન્યાય માટે ઝંખતા હતા। 1 મેના રોજ પોતાના વાલ સોયા। પુત્રના મૃત્યુ બાદ પરિવાર શોકમગ્ન હતો, પરંતુ તે પોલીસ ઉપર સતત આક્ષેપ કરી રહ્યા હતા અને આજે પોલીસે સીસીટીવી ફૂટેજ મીડિયામાં જાહેર થયા બાદ સાપરાધ માનવ વધ એટલે કે કલમ 304નો ઉમેરો કર્યો છે અને આરોપી સુનિલને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ। તો રાજકોટમાં 17 વર્ષીય યુવકના હાર્ટ એટેકથી મોતના મામલે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે, જેમાં પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે। હત્યાને પોલીસે હાર્ટ એટેકમાં ખપાવી। સીસીટીવીએ ખોલ્યું મોતનું રહસ્ય। પોલીસનું પાપ છાપરે ચઢીને પોકાર્યું। 1 મે 2024 રાજકોટની નવાગામની ઘટના। હર્ષિલ ગોરી નામના 17 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યાના સમાચાર આવ્યા, જેને લઈ રાજકોટ સહિત સમાચાર પત્રો અને મીડિયામાં ખાસી ચર્ચા જગાવી। પરંતુ આ યુવકનું હાર્ટ એટેકથી મોત નથી નિપજ્યું, તેની હત્યા કરવામાં આવી છે અને આ ઘટનામાં વિલન બની છે પોલીસ। શા માટે અમે આવું બોલી રહ્યા છે? સાંભળો એકના એક દીકરાને ગુમાવનાર માતાની વેદના। પેનરાઇટમાં તો ઓલો છોકરો કંઈક એવું વસ્તુથી ઘા કરે છે કે મારો છોકરો ત્યાં ને ત્યાં પડી જાય છે ને એના પ્રાણ નીકળી જાય છે ને આ લોકો બધા એમ કે પાણી પીતા પીતા છોકરાને એટેક આવી ગયું। પાણી ક્યાં પીતો જ નથી સાહેબ, આટલું ખોટું બોલ્યા મેં કીધું તમે। જુઓ આ સીસીટીવી ફૂટેજ। એક ગોડાઉનની અંદર ગોરી પરિવારના એકના એક 17 વર્ષના પુત્રને સામે બેઠેલા હત્યારા ઈસમે બોથડ પદાર્થનો જોરદાર ઘા ઝીક્યો અને જેવો યુવક બહાર જાય છે ત્યાં 4 જ સેકન્ડમાં તે ઢળી પડે છે અને તેનું મોત નીપજે છે। પરંતુ પોલીસે યુવકનો અડધો જ વિડીયો પરિવારને બતાવ્યો। જે તે વખતે પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરે રિપોર્ટમાં જણાવ્યું હતું કે હર્ષિલ ગોરીનું મૃત્યુ બ્રેન હેમરેજના કારણે કાર્ડિયાક ફેલ્યોરથી થયું છે। આ બધી બાબતો ગોરી પરિવારે કુવાડવા રોડ પોલીસ અને રાજકોટના પોલીસ કમિશનરને લેખિતમાં આપી હતી। જો કે પોલીસને આ બાબતે અગાઉથી જાણ હતી, છતાં પણ પોલીસે પૂર્વયોજિત કાવતરું રચી હત્યાને હાર્ટ એટેકમાં ખપાવી દીધી। પોલીસવાળાએ અમને 10 દિવસથી હેરાન કરે છે। જે ખૂની છે એની સેવા થાય છે, ચા પાણી ફાંકીઓ આવે ને અમે જે ન્યાય માંગવાળા ગયા અહીંયા ખાધા પીધા વગરના 10 દિવસથી અમે દોડીએ છીએ, અમારું કોઈ ધ્યાન જ નથી દેવતા ને। એક અધિકારી બોલે છે
કે તમારે અજય નિમામત બોલે છે કે બેન એમ કે મારી બા આવી વાતો કરતા કહેવતો એના ગામડાની મને સમજમાં કે 2 છોકરા કરાય તો સાહેબ 2 છોકરા હોય તો મારવા માટે કે આવું અધિકારીને શોભે છે આવું બોલે છે તો તમામ ઘટનાનો ઘટસ્ફોટ થતા એકનો એક પુત્ર ગુમાવનાર માતા પિતાના આંખના આંસુ નથી સુકાઈ રહ્યા. માતાનો કલ્પાંત તમે સાંભળો. અમારે 2 માણસને હવે કાંઈ જીવનની આશા નથી. અમે મરી જઈશું. બધાના નામ લખતો અમને ન્યાય નહીં મળે તો અમારું તો બધું ગયું, અમારું રાજ આખું લૂંટાઈ ગયું ને આ નરાધામો ફરે છે. મળતી માહિતી મુજબ મૃતક હર્ષલના પિતા જ્યારે ગોડાઉનના મેનેજર પાસે સીસીટીવી ફૂટેજ લેવા ગયા ત્યારે તે પીધેલી હાલતમાં હતો અને આ સમયે મેનેજર શિવજી દારૂના નશામાં કદાચ એ વાત ભૂલી ગયો હશે કે કમલેશભાઈને ફૂટેજ 1-2 રાત્રિના 9:59 પછીના જ આપવાના હતા. પરંતુ આખે આખા ફૂટેજ આપી દેતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો. ત્યારે કહેવાય છે કે કુદરત હંમેશા ન્યાય આપતો હોય છે, જે વાત અહીં ચરિતાર્થ થઈ. ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.